પબ્લિક સાવ છે જ નહીં. આવી ગયા છે રિંગ રોડ ઉપર. પવન બહુ આવે છે. નાજામાં નીકળી ગયા છે અમારી ટુ વ્હીલ લઈને. સોરી ઢગઢગ લઈને ગાડી અમે ઢગ લઈને નીકળી ગયા. તમને ખબર તો છે પાછો પેટ્રોલનો બહુ પ્રોબ્લેમ આવે છે. પેટ્રોલનો બરોબર બહુ આવે છે. પેટ્રોલ ખાઈ છે ગાડી. અમારો પહેલો બ્લોગ એ હતો કે પેટ્રોલ બહુ ખાય છે ગાડી. ગાઈસ તમે જોઈ શકો છો અમે નીકળી ગયા છીએ ખાઈને ફ્રેશ થવા માટે રિંગ રોડ એક લોંગ અમારું ઢગ લઈને નીકળી આવ્યા છીએ. ડ્રાઈવ પર નીકળ્યા છીએ રાટો મારવા. વરસાદના કારણે માણસો ઓછું છે. બધા હોઈ ગયા છે માણસો ઓછું છે વરસાદના કારણે. બધા ઠંડો પવન એ બહુ આવે છે. મજા આવી ગઈ. હમણાં 15 દી પહેલાં જે મોટું એક્સિડન્ટ થયું હતું રિંગ રોડ ઉપર, અમે જગ્યા ઉપર આવ્યા છીએ. જુઓ તમે જગ્યા અત્યારે અહીંયા મોત થયું હતું. જો આ જગ્યા છે ને અહીંયા, અને બાઇક વાળાનું મોત આ જગ્યાએ થયું હતું. અહીંયા ખતરો હતો. સાવ સામાન્ય જગ્યા થઈ ગઈ છે. એક સમયે રાત્રે 12:30ના ગાળામાં 2 કરોડ મોત થઈ ગયા હતા અને અત્યારે જગ્યા ઉપર કંઈ લાગતું નથી. આપણા છે હા, એ અમારા રિલેટિવ હતા. અમારા દૂરના ભાણુભા થતા હતા. તમે જોઈ શકો છો જગ્યા હતી એવી થઈ ગઈ છે. અત્યારે સાવ સાદી જગ્યા થઈ ગઈ છે. બહુ ખરાબ ઘટના બની ગઈ એ સમયે રાત્રે 12:30ના ગાળામાં. રિંગ રોડ ઉપર આવ્યા છીએ. અત્યારે રિંગ રોડ ઉપર લાઇટ જ નથી. આખા રિંગ રોડ ઉપર નથી. જો તમે વાંયથી માંડીને આ સ્ટ્રીટ લાઇટ છે, સ્ટ્રીટ લાઇટ નથી. ખાલી આ વૃંદાવન એક જ જગ્યાએ કારણ કે એ જનરેટર ઉપર આવે. જો બાકી એક રોડ આખા રોડ ઉપર આખા લાઇટ જ નથી. અને તમે જોઈ શકો છો પવન તમને આવતો જ છે. કેટલો પવન છે. ખૂબ પવન આવે અત્યારે. ઠંડક થઈ ગઈ છે. વરસાદ આવ્યો પછી ઘણી ઠંડક થઈ ગઈ છે અત્યારે. આ પવન ઉઠવાનું કારણ જ વરસાદ છે. લાઇટ નથી એ અગત્યનું. લાઇટ નથી કંઈક અજીબ લાગે છે. લાઇટ નથી અત્યારે. પવન આખા રોડ ઉપર લાગે. આયરા પેટ્રોલ પંપે લાઇટ છે. એ તો હોય જ. આયરા પેટ્રોલ પંપે લાઇટ છે. આ બિલ્ડિંગમાં એક જ દુકાન ખુલ્લી છે. ના બે દુકાન ખુલ્લી છે. એમાં એક રજવાડી ખુલ્લી છે. ખાલી એક રજવાડી એક જ ખુલ્લી છે આખા બિલ્ડિંગમાં. આ બિલ્ડિંગ તો જાણે શું છે, પ્રો અલ્ટિમેટ જીમ પાર્ક છે. હા, ભાવનગર જીમ છે ને એ વાળી બિલ્ડિંગ છે. બ્લેક ઘોડો જાય છે. ઓ જો ગાઈસ એક દી અમારે સપોર્ટ આપો. સપોર્ટ આપો ખાલી. એક અમારે પણ પેલા ઘોડો આવે. અચ્છા આગળ જાય છે. એની ગાડી નંબર છે 3 નવડા અને અમારી ગાડી નંબર છે 4 નવડા. એટલે અમે એની રેસ આપીએ. જો ગાડીનો નંબર ફોર્ચ્યુનર છે. 3 નવડા નંબર. ડુમરી ઉડાડતી ડુમરી એમ હાથમાં નો આવી ગાડી. જો તો ખરી જાય છે કેટલી સ્પીડે. ફોર્ચ્યુનર વાળા લગી વિડીયો પ્રોગ્રેસમાં આ વિડીયો ફોર્ચ્યુનર આગળ પહોંચાડી દો. એમની પાસે 3 નવડા છે, અમારી પાસે 4 નવડા છે. તમે જોઈ શકો છો. ગાઈસ જોઈ શકો છો ફોર્ચ્યુનર અમે રેસ આપી નાખી છે ફોર્ચ્યુનર. ફોર્ચ્યુનર વાળા લગી તમે વિડીયો પોગાડજો ગાઈસ. પહોંચી જશે. એક દિવસ સબસ્ક્રાઈબર વધશે ને પછી વિડીયો પહોંચી જશે. જો પાછળ જ આવે છે ગાઈસ. એમની પાસે 3 નવડા ને અમારી પાસે 4 નવડા. એની કરતાં અમારી પાસે બુલેટ છે પણ અમારે નંબર થોડો સારો છે. જો તમને દેખાડતી છે. જોઈ લીધો 4 નવડા. આ છે અમારા એરિયાનું સર્કલ. લોકલ પબ્લિક બેઠી છે. બહુ લોકલ પબ્લિક ત્યાં બેઠે છે. ત્યાં સર્કલમાં રહેવું બહુ સારું નથી. આ છે અમારા એરિયાનું મંદિર. આ મંદિર છે ભોળાનાથનું. અને અમે આવી ગયા. અમે હવે જઈએ છીએ અમારા અને અહીંયા આવતા અમને અત્યારે ખબર પડી કે અમારા એરિયામાં આપણા એરિયામાં લાઈટ નથી. હા, ખાલી અમારી એક જ લાઈટ મળે છે. આખા એરિયામાં લાઈટ નથી. અહીંયા આવતા અમને ખબર પડી. લાઈટ નથી. આપણને સામું દેખાતું. હા, આજે અમારો દાખલા રૂપિયા બંગલો જોવો. અહીંયા તમે રાતે આવો ખાલી જો એક ભાઈ તો ઊભા છે, એ બીતા નથી. હવે આપણે આપણા ઘર આગળ પહોંચવા આવ્યા છીએ. અમારી ઢગઢગ લઈને પાછા મૂકી ગયા અમારા ઘરે. હા. અને કરી દીધું પાર્કિંગ.
ગયા છીએ અંદર શિવા ભાઈ છે અંદર અમારો ભાઈ કચ્છથી આવેલો છે બે દિવસ થયા હા, 2 દિવસ થયા છે અને હજી 2 દિવસ બે દિવસ રોકાવાનું. ચાલો આપણે કચ્છી નોકરી કરે છે એમને આપણે મેળવીએ આપણે એની મુલાકાત ચાલો. તો અમે આવી ગયા છીએ ઘરે અને તમે જોઈ શકો છો શિવાભાઈને અને એમની બાજુમાં બેઠે છે ભૂરાભાઈને હમણાં 2 દિવસ પહેલાં વાગ્યું હતું એના આંગળી જોયો કરશો તમે જોવો એની આંગળી. ભૂરાભાઈ કરે છે ગેરેજમાં કામ અને શિવાભાઈ કરે છે કંપનીમાં કામ. આપણે શિવાભાઈ મેનેજર છે કચ્છમાં હાલમાં એ 2 દિવસ માટે આવેલા છે. આપણે ઇન્ટરવ્યુ કેમ લઈ ગયા આ 2 દિવસ માટે કેમ આવેલા? તમે જણાવો બોલો બોલો. જણાવો તમે 4 દી માટે કેમ રજા લઈને આવ્યા છો આમથી થોડા કંટાળી ગયા હતા અને મજા નહોતી આવતી તો મેં કીધું લાવો 4 દિવસ રજા લઈને જવાના ભેગું કરી. તો અહીંયા આવીને તમને કેવી મજા આવે છે અહીંયા આવીને આટલો આરામ મળે છે ને વાર ના બોલું. કાલ સવારે આવ્યો આવતીકાલ સાંજે નીકળી જવાનું છે પછી પણ હજી સુતા જ છો એમને હજી આરામ જ કરીએ છીએ. હવે ભૂરાભાઈને પૂછીએ કે એને કેમ વાગ્યું હતું કારણ કે એ છે ને ગેરેજમાં કામ કરે છે કઈ રીતે કામ કરે ખબર નથી. પહેલી વાર ને ત્રીજી વાર એને વાગ્યું છે. આપણે એને પૂછીએ કઈ રીતે એને વાગ્યું હતું. આગલા ટાયરના બ્રેક પેડના કઈ રીતે વાગ્યું હતું? ટાયર ફેરવતો હતો આગળ વાગ્યું હતું એટલે એને 2 ટાંકા આવેલા છે હાથમાં 2 ટાંકા આવેલા છે. મેં એક અહીંયા અને મેં એકવાર ડ્રેસિંગ એમનું કર્યું છે એટલે સારું થઈ જાય એમ છે થઈ જાય રેડી થઈ જશે. ને ઓલા ભાઈની જાણકારી આપો આ ભાઈ કોણ માર્કો ડેન્જર માણસ છે ડેન્જર માણસ છે અમારા ઘરનું. ઘરમાં આવે તો શું થાય ઘરનું ડેન્જર માણસ છે. ઘરની અંદર કોઈ ગડી ન કે ઘરની બહાર કોઈ ઊભું હોય ને કોઈ કે ભઈને એને કાઢી મૂકી અને ઘરની સામે તો ઊભા નહીં રહેવાનું. ઘરની અંદર અચ્છા. આવવા પહેલા અમારે એને પકડવો પડે પકડીને અંદર અમારે મૂકવો પડે. આટલો બધો ડેન્જર છે એમને જોવો ને શિકારની જેમ ગોતે છે તો તમારે હવે એને બાંધી દેવો એવું લાગતું નથી આ કવડી જાય ના ઘરના લોકો નહીં કહે બહારના લોકો આવે ત્યારે એને બાંધવો પડે.